કચ્છના ગાંધીધામ તાલુકાના કંડલા હાઈવે પર આજે સવારે એક એલપીજી ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના ઘટી હતી। ટેન્કર ગાંધીધામ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો। આ ઘટનાને કારણે હાઈવે પર લગભગ 2 કલાક સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। આ ઘટનાની જાણ દીનદયાળ પોર્ટના ફાયર વિભાગને થતાં તાત્કાલિક સ્થળે દોડી આવી કાર્યવાહી શરૂ કરી ક્રેનની મદદથી ટેન્કરને સુરક્ષિત રીતે ઊભું કરવામાં આવ્યું હતું। ત્યારે પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાનીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ। તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા। સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ટેન્કરને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।